નમસ્કાર. આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું. આજનો આપણો જે વિષય છે તે છે રંગો વિશે, એટલે કે આપણી જે 12 રાશિ છે, 12 રાશિ પ્રમાણે અને આપણા ગ્રહો પ્રમાણે આપણો કયો રંગ સૌથી શુભ છે અને તે રંગ આપણે જો નિયમિત રૂપે આપણા સારા કાર્યોમાં પહેરીએ છીએ તો પણ આપણને તેનું શુભ પરિણામ પ્રાપ્ત થાય છે. જ્યારે સર્વપ્રથમ હું વાત કરું તો મેષ રાશિ. 12 રાશિઓમાં જે સર્વપ્રથમ રાશિ છે તે મેષ રાશિના જે દેવતા છે તે છે મંગલ દેવતા. અને મંગલ દેવતાની અનુરૂપ જો આપણે જોવા જઈએ તો આ રાશિનો શુભ રંગ લાલ રંગ છે. કોઈ પણ કાર્યની શરૂઆત કરતા પહેલા મેષ રાશિના જાતકો જો લાલ રંગનો ઉપયોગ કરે છે તો પણ તેમના કાર્યોમાં ખૂબ જ સારી ગતિ તેમને જોવા મળે છે અને તેમને વિવિધ રીતે ફાયદા પણ થાય છે. આગળ જ્યારે વાત કરું તો વૃષભ રાશિની. વૃષભ રાશિના જે સ્વામી ગ્રહ છે તે છે સાક્ષાત આપણા શુક્રાચાર્ય, એટલે કે શુક્રદેવની રાશિ વૃષભ રાશિ છે અને આ રાશિ ખૂબ જ સંવેદનશીલ હોય છે. માટે આ રાશિના જો હું શુભ રંગની વાત કરું તો સફેદ રંગ, આછા રંગો, ક્રીમ કલરનો રંગ વગેરે કલરો આ રાશિ માટે ખૂબ જ શુભ ફળ આપનારા હોય છે. આ રાશિ દરેક કાર્યની શરૂઆત કરતા પહેલા જો પોતે સફેદ રંગ પહેરીને કરે છે તો પણ તેમને તેમના કાર્યમાં સફળતા મળે છે અને તેમને શુક્ર એટલે કે શુક્રની જે લક્ઝરી છે તે તેમના લાઈફમાં આવે છે. આગળ જ્યારે આપણે વાત કરીએ તો બુધ એટલે કે આપણી મિથુન રાશિ. જે મિથુન રાશિ છે તેના સ્વામી ગ્રહ બુધ ગ્રહ છે અને બુધ ગ્રહને નાના નાના બાળકો સાથે પણ સંબોધવામાં આવે છે. માટે તમે જો શુભ રંગની વાત કરીએ તો લીલો રંગ બુધ માટે ખૂબ જ સારો છે. બુધ ગ્રહને તમારે એક્ટિવેટ કરવો છે તો પણ તમે લીલા રંગની વસ્તુઓ દાનમાં આપી શકો છો, લીલા કલરનો ઉપયોગ કરી શકો છો. અને જે મિથુન રાશિના જાતકો છે એટલે કે જેમનો પણ નામાંક્ષર ક, છ, ઘ આવે છે તે લોકો ગ્રીન કલરનો વધારે ઉપયોગ કરે છે. પોતાના શુભ કાર્યોમાં તે લીલો રંગ પહેરીને કરે છે તો પણ તેમને ખૂબ જ સારું એવો સક્સેસ મળતી રહે છે. જ્યારે બુધ ગ્રહની વાત આવે ત્યારે તે લોકો લીલા કલરના મગનું દાન પણ કરાવી શકે છે. પક્ષીઓને પણ બાફેલા મગ ખવડાવવાથી પણ તેમનો બુધ તેમને ખૂબ જ સારું પરિણામ આપે છે. આગળ જ્યારે વાત કરીએ તો કર્ક રાશિની. કર્ક રાશિના જે સ્વામી ગ્રહ છે તે સાક્ષાત ચંદ્રદેવ છે, એટલે કે ચંદ્રદેવ શીતળતા આપનારા ગ્રહ છે. તેમનામાં કોમલતા છે, એટલે કે આ રાશિના લોકોને સૌથી વધારે સફેદ રંગ ખૂબ જ શુભ ફળ આપી શકે છે. સફેદ રંગના વસ્ત્રો પહેરીને તે પોતાના દરેક કાર્યની શરૂઆત કરશે તો તેમને ચોક્કસથી તેમાં સફળતા મળશે અને ચંદ્રદેવના આશીર્વાદ પણ પ્રાપ્ત થશે. ચંદ્રદેવ માટે કર્ક રાશિના જાતકો સફેદ કલરની વસ્તુનું દાન પણ કરી શકે છે. જે શીતળતા આપનાર છે, જે ઠંડક આપનાર છે તેવી વસ્તુઓનું સેવન પણ કરી શકે છે. જેમ કે ખીર છે, દૂધ છે, તેવી ઠંડી ઠંડી વસ્તુઓનું તે સેવન કરે છે તો પણ તેમનો ચંદ્રમાં તેમને ખૂબ સારું પરિણામ આપે છે. આગળ જ્યારે વાત કરે છે સિંહ રાશિની. સિંહ રાશિ એટલે કે તેમના જે સ્વામી ગ્રહ છે તે છે સૂર્યદેવ. સાક્ષાત સૂર્યદેવ એટલે કે સૂર્યદેવનો જે રંગ છે જે કેસરી કલરનો છે, જે ઓરેન્જ કલરનો છે, જે તેમની કિરણો છે તે એક ગોલ્ડન એટલે કે ચળકતી કિરણો તેમની નીકળતી હોય છે. માટે જ્યારે સિંહ રાશિના જાતકોની આપણે વાત કરીએ તો તેમણે વધારે કેસરીયો કલર, આછો લાલ કલર કે પછી પીળો કલર પણ તે લોકો ઉપયોગ કરી શકે છે. તે તેમના કાર્યની શરૂઆત કરતા પહેલા જો આ પ્રકારના રંગોનો ઉપયોગ કરે છે તો ચોક્કસથી તેમને તેમના કાર્યમાં સફળતા મળે છે. સાથે સાથે તેમણે સૂર્ય મંત્રના જાપ કરવા જોઈએ, આદિત્ય હૃદયમ સ્ત્રોતનો પાઠ પણ કરવો જોઈએ અને બને તેટલી તેમણે ઘઉં છે, તાંબાની કોઈ વસ્તુ છે, ગોળ છે વગેરે જેવી વસ્તુઓનું દાન કરવાથી પણ સિંહ રાશિને ફાયદો પ્રાપ્ત થાય છે. આગળ જ્યારે હું વાત કરું તો જે છે આપણી કન્યા રાશિ. કન્યા રાશિના પણ જે સ્વામી ગ્રહ છે તે પણ બુદ્ધદેવ છે અને માટે બુદ્ધદેવ માટે તેમનો જે સૌથી પસંદીદા રંગ છે તે છે લીલો રંગ. એટલે કન્યા રાશિના જાતકો વાળા લોકોએ પણ આછો લીલો રંગ છે, બદામી જેવો રંગ છે તે રંગનો ઉપયોગ કરવાથી તેમને ચોક્કસથી ફાયદો થાય છે.
સાથે સાથે તેઓ લીલા કલરની વસ્તુઓનું દાન કરે છે. ગૌશાળામાં પણ તેઓ બને તેટલી ગાયોની સેવા કરે છે. તો પણ કન્યા રાશિવાળા જાતકોને ખૂબ જ સારો ફાયદો થાય છે. આગળ જો હું વાત કરું તો છે તુલા રાશિ. તુલા રાશિ છે તેમના જે સ્વામી ગ્રહ છે તે પણ શુક્રાચાર્ય ગ્રહ છે. શુક્રાચાર્યની જ્યારે વાત આવે છે ત્યારે તે તમારા લાઈફમાં સુખ સુવિધા અને એક લક્ઝરી લાઈફ તમને આપે છે. અને ફરીથી જ્યારે આપણે વાત કરીએ તો શુક્રદેવનો જે રંગ છે તે છે સફેદ રંગ, ક્રીમ રંગ. જે લાઇટ કલરના રંગો આવે છે તે તુલા રાશિના જાતકો પોતાના કાર્યની સફળતા માટે પહેરી શકે છે અને શરૂઆત કરવાથી તેમને પણ ખૂબ જ સારું એવું પરિણામ પ્રાપ્ત થાય છે. આગળ આપણે વાત કરીશું વૃશ્ચિક રાશિના લોકોની. જે વૃશ્ચિક રાશિના જાતકો છે તેમનો પણ સ્વામી ગ્રહ જે છે મંગળ છે. એટલે કે મેષ રાશિ અને વૃશ્ચિક રાશિ બંને જાતકો માટે જો શુભ રંગની વાત કરીએ તો લાલ રંગ છે અને બંનેનો ગ્રહ મંગળ છે. માટે લાલ કલરની વસ્તુઓનું દાન કરવું, મંગળ દેવના મંત્રનો જાપ કરવો, સાથે સાથે મંગળવારના દિવસે સુંદરકાંડનો પાઠ કરવાથી પણ તેમને વિશેષ ફળ મળે છે. આ લોકો પોતાના કાર્યની શરૂઆત કરતા પહેલા આછો ગુલાબી અથવા તો લાલ રંગનો જો ઉપયોગ કરે છે તો ચોક્કસથી તેમના કાર્યમાં પણ તેમને સફળતા મળે છે. આગળ આપણે વાત કરીશું ધનુ રાશિના જાતકો વિશે. ધનુ રાશિના જે જાતકો છે તેમના માટે તેમનો જે લકી રંગ છે તે છે પીળો. કારણ કે ધનુ રાશિના જે ગુરુ છે, જે સ્વામી છે તે છે સાક્ષાત ગુરુદેવ. અને ગુરુદેવ એટલે કે આછો પીળો રંગ, પીળો કલર, ગોલ્ડન રંગ, તે પ્રકારના રંગો જો તે લોકો પોતાના કાર્યની સફળતા માટે પહેરે છે તો તેમને ચોક્કસથી તેમના કાર્યમાં ખૂબ જ સારું એવું ફળ પ્રાપ્ત થાય છે. અને તે લોકો માટે પીળો રંગ ખૂબ જ શુભ છે. માટે પીળા રંગથી તે લોકો શરૂઆત કરી શકે છે. આગળ જ્યારે આપણે વાત કરીએ તો છે મકર રાશિ. મકર રાશિના જે સ્વામી ગ્રહ છે તે છે શનિ. અને સાથે સાથે જે કુંભ રાશિના જાતકો છે તે લોકો માટે પણ તેમનો સ્વામી ગ્રહ શનિ છે. શનિનો જ્યારે વાત આવે છે ત્યારે આપણે કાળો કલર જોતા હોઈએ છીએ. અને સાથે સાથે તે લોકો માટેના જો હું શુભ રંગની વાત કરું તો તે લોકોએ વાદળી રંગને વધારે વિશેષ મહત્વ આપવું જોઈએ. વાદળી રંગ પહેરીને તે લોકો પોતાના કોઈ પણ કાર્યની શરૂઆત કરશે તો પણ તે લોકોને ખૂબ જ ફાયદો થશે. આગળ અંતિમ રાશિની જો હું વાત કરું તો તે છે મીન રાશિ. અને મીન રાશિના જે ગુરુ છે તે પણ સાક્ષાત ગુરુ છે. એટલે કે સ્વામી ગ્રહ તેમનો ગુરુ થાય છે. માટે મીન રાશિના જાતકોએ ગુરુદેવની ઉપાસના કરવી જોઈએ, ગુરુ મંત્રનો જાપ કરવો જોઈએ. અને શુભ રંગની જો વાત કરું તો તે લોકો માટે પણ પીળો રંગ ખૂબ જ શુભ સાબિત થાય છે. માટે મીન રાશિના જાતકોએ તેમના દરેક કાર્યની શરૂઆત જો પીળા કલરના વસ્ત્રો ધારણ કરીને કરે છે તો પણ તેમને ખૂબ જ સારી સફળતા પ્રાપ્ત થાય છે. પીળા કલરની વસ્તુઓનું દાન મીન રાશિના જાતકો પણ કરી શકે છે. સાથે સાથે તેમણે માછલીઓને લોટ પણ નિયમિત રૂપે ખવડાવવો જોઈએ તો પણ મીન રાશિના જાતકોને વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. તો આ સાથે જે આપણે 12 રાશિ, તેના સ્વામી ગ્રહ અને તેના શુભ રંગ વિશે જાણ્યું, સાથે સાથે તેના કેટલાક વિશેષ ઉપાયો અને મંત્ર વિશે પણ આપણે ચર્ચા કરી. તો આ દરેકે દરેક વસ્તુનો નિયમિત રૂપે તમે પણ શુભ રીતે ઉપયોગ કરીને તમારા જીવનમાં પણ સફળતા પ્રાપ્ત કરી શકશો. આ સાથે હું વિદાય લઉં છું. નમસ્કાર.